પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એ ભાગ 27 હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આપ સર્વ કે જેઓ મને મેસેજ કરીને ઉત્તેજન આપો છો, સારા શબ્દો કહો છો અને બધી બાબતો મને ખરેખર બહુ ઉત્તેજન પૂરું પાડો છો. એક બહુ જૂની વાત છે જે આપણે બધાએ સાંભળેલી છે કે એક ચોર હતો અને એ ચોરી કરવા ગયો હતો એક દિવસ, અને ચોરી કરતાં કરતાં એ ઘરનો ઘરધણી જાગી જાય છે અને એ ઘરધણી ઉપર હુમલો કરે છે અને એ કોલાહલમાં એ પકડાઈ પણ જાય છે અને ત્યાર પછી એને કેસ ચાલવામાં આવે છે અને એને ફાંસીની સજા ફરવામાં આવે છે. અને ફાંસીની સજા જ્યારે ફરવામાં આવી ત્યારે એને પૂછવામાં આવ્યું કે તારી કોઈ છેલ્લી ઈચ્છા છે? અને ત્યારે એણે કહ્યું કે મારે મારા માને મળવું છે. હવે એના માને લાવવામાં આવ્યા, એણે બાદ ભરી, પરંતુ એણે એની માના નાકે એ બચકું ભરી લીધું અને ત્યારે પાછો એવું બોલ્યો કે માં, કે જ્યારે હું નાનો હતો ત્યારથી એ શાળામાંથી એ ચોક ને પેન્સિલ ને રબર અને ઘણી વખત તો કંપાસ આવી નાની નાની ચોરીઓ કરતો હતો ત્યારે તમે મને વાર્યો કે માર્યો નહીં, અને માટે આજે હું આ ચોર થઈ શક્યો અને ખૂની જાહેર થયો અને મને આ ફાંસીની સજા એ જાહેર થઈ છે. અને ખરેખર આ વાત જ્યારે ફરીથી મને ત્યારે યાદ આવી ત્યારે બાઇબલની એક કલમ મને યાદ આવી કે જે 1 કોરિન્થી 5 અધ્યાયની 6ઠી કલમમાં પાઉલ પ્રેરિત જે પ્રભુનો સવાલ કરે છે આ છે કે જે થોડું ખમીર એ આખા લોંદાને કે ફૂલાવવા માટે પૂરતું નથી શું? અને સાચી વાત છે, થોડુંક જ ખમીર એ આખા લોંદાને ફૂલાવી દે છે અને નાની બાબતો એ જીવનમાં બહુ મોટું સ્વરૂપ સમય જતાં એ પસાર કરે છે. અને ખરેખર નાની નાની બાબતો જીવનમાં એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. ખમીર એકચ્યુઅલ તો એક પ્રકારનું બેક્ટેરિયા જ છે અને આ બેક્ટેરિયા કે જે સૂક્ષ્મ જીવાણુઓ છે જે નરી આંખે પણ જોઈ શકતા નથી પણ બહુ ગજબની તાકાત એ ધરાવે છે. અને ઘણી વખત આવી નાની બાબતો પણ જીવનમાં બહુ મોટું સ્વરૂપ આપે છે અને બહુ મોટી પરિણામ માટે ઘણી વખત જવાબદાર હોય છે. અને ત્યારે મને પવિત્ર બાઇબલમાં ગીતોનું ગીત અને તેમાં બીજો અધ્યાય 15મી કલમ બહુ ગજબની લખી છે. એમાં એમ લખ્યું છે કે નાના નાના શિયાળવા એ દ્રાક્ષ વાળીને પેલાડે છે અને તેની ખરેખર જેને આપણે નાની નિઃશુલ્ક બાબતો ગણીએ છીએ, નજરઅંદાજ કરીએ છીએ આપણે, અને એ મોટી કહે છે કે દ્રાક્ષ વાળીને એ પેલાડી નાખે છે. દૂધ ભરેલા વાસણમાં એ લીંબુના 2-4 ટીપા નાખો અને આખું દૂધ બગડી જાય છે. અને ઘણી વખત વાલાઓ આપણને આ જીવનોમાં, આપણા બધાના જીવનોમાં ઘણી વખત આવી જ બાબતો એ બનતી આપણે જોઈએ છીએ, અનુભવીએ છીએ. અને એટલા જ માટે પવિત્ર શાસ્ત્રમાં જૂના કરારની એક વાત આ સમયે પણ યાદ કરી લઉં છું કે યરીખોનો કોટ હતો અને એ યરીખોમાં 6 દિવસ એ દરરોજ એકવાર અને 7મા દિવસે કહે છે કે 7 વાર એ યરીખો શહેરની કોટની બાજુમાં એ પ્રદક્ષિણા કરવામાં આવી, રણશીંગડું વગાડવામાં આવ્યું અને હુંકારો કર્યો અને બહુ ગજબના વિશ્વાસ સાથે એ કોટ એ તૂટી પડે છે. અને ત્યાર પછી એ વખતમાં એવી માહિતી આપવામાં આવેલી કે આ જે કહેવાય એ નગર એ શાપિત છે ને એમાંની કોઈ બાબત તમારે એ લેવાની નથી. અને ત્યાર પછી જોઈએ છે તો એક માણસ કે જેણે કહે છે કે એક સિનારી જામો, 200 શેકેલ રૂપું, 50 શેકેલ વજનનું સોનાનું પાનું એ જોઈને કે છે એને લોભ લાગ્યો અને એણે એ ચોરીને પોતાના તંબુમાં સંતાડી દીધું. અને ત્યાર પછી એક નાનકડા શહેર આઈ ઉપર ચઢાવ કરવામાં આવી, પરંતુ ઇસરાયેલ પુત્રોને હાર પ્રાપ્ત થયું. કારણ એ આ વ્યક્તિ એટલે કે આખાનનું પાપ. અને જ્યારે એ ખબર પડી, એને શોધી કાઢવામાં આવ્યો ત્યારે એ પાપના શિક્ષા રૂપે એ ઇસરાયેલ પુત્રોની હારના લીધે ઘણા બધા સૈનિકો મરણ પામ્યા. એના લીધે એ કહે છે કે આખાનને, એના દીકરા દીકરીઓને અને ઇવન કહે છે કે એના બળદો ને ગધેડા ને ઘેટા ને તંબુ સહિત પથ્થરે મારવામાં આવ્યા અને બાળી નાખવામાં આવ્યા.
અને ત્યારે ખરેખર એક જ વ્યક્તિનું પાપ આખા કુટુંબને અધોગતિમાં કે નુકસાનમાં દોરી જાય છે. એક વ્યક્તિની ભૂલને કારણે આખા પરિવારે એ ભોગવવું કે સહન પડ્યું. ત્યારે વિચાર કરો, શું તમારા અને મારા પરિવાર માટે હું કે તમે તો નથી ને? વિચારજો વાલાઓ. પ્રભુ અને જો આ પ્રમાણે કરવાને માટે આવી નાની બાબતો જીવનમાં છે તેને કાઢી નાખવા માટે પ્રભુ તમને ને મને બધાને કૃપા આપો. આપણા શબ્દો, આપણું વર્તન એ મોટી આપણા જીવન ઉપર, આપણા બાળકોના જીવન ઉપર, કુટુંબ ઉપર અને મંડળી ઉપર અને સમાજ ઉપર બહુ મોટી અસર કરે છે. પ્રભુ આ વચનો સમજવા માટે અને તે પ્રમાણે કરવાને તમને ને મને બધાને પ્રભુ કૃપા આપો. ફરી આવતા શુક્રવારે મળીશું. ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારી ને તમારા કુટુંબની બધાની સંભાળ રાખો. આપ સર્વને પ્રભુ આશીર્વાદ આપો. આમીન.